મારું નામ રાજગોર શિલ્પા છે. ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ ગુજરાત પ્રદેશમાં વિભાગ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપું છું. અત્યારે હાલ અમે જે 12-13 જુલાઈ 2025ના રોજ પ્રદેશમાં અમારા બહેનોના પ્રશ્નો માટે એક કાર્ય સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે અમે અવારનવાર સરકારશ્રીને મહિલા અને બાળ વિકાસના મંત્રીઓને રજૂઆત કરેલી છે, તેમ છતાં અમારા પ્રશ્નોનું સમાધાન થયું નથી. અને અમારું સંગઠન ભારતીય મજદૂર સંઘ સાથે એફિલેટેડ છે અને રાષ્ટ્રીય વિચારધારા સાથે વિચારધારા ધરાવતું સંગઠન છે. જે અમે અવારનવાર રજૂઆત કરીએ છીએ, આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ અમારા પ્રશ્નનું કાંઈ નિરાકરણ નથી કરવામાં આવતું. આથી અમે એક રેલીનું આયોજન કર્યું છે, જે આક્રોશ રેલી અને જાહેર સભા તરીકે અમે સંબોધન આપ્યું છે. હવે આ આક્રોશ રેલીમાં અમારા કચ્છમાંથી ઘણા બહેનો જવાના છે. એનામાં મુખ્ય પ્રશ્નો છે કે બીએલઓની કામગીરી છે અત્યારે આપવામાં આવી છે, એનામાંથી મુક્તિ આપવામાં આવે. ગુજરાત સરકારને ગુજરાતની વડી અદાલતે આદેશ કર્યો છે કે વર્ગ 3 અને વર્ગ 4માં કાર્યકર બહેનો અને હેલ્પર બહેનોનો સમાવેશ કરો. તેમ છતાં સરકાર અમારા વિશે કાંઈ વિચાર કરતી નથી. અત્યારે અમારી પાસે પ્રમોશનના ચાન્સીસ હોવા છતાં એકાદ 2 મહિના માટે પણ વર્કર બહેનોને પ્રમોશન નથી આપતા. તો અમારી ઈચ્છા છે કે ઉંમરની બાંધછોડ વગર પ્રમોશન આપવામાં આવે. અને જે અત્યારે અમે FRS THR વિતરણ કરીએ છીએ, ટેક હોમ રેશન જે ઘરે આપવાનું હોય છે, એમાં FRSમાં બહુ તકલીફ પડે છે. ફેસ કેપ્ચર કરીને લાભાર્થીને THR વિતરણ કરવામાં આવે છે, પરંતુ ક્યારેક કોઈ કારણસર FRS કમ્પ્લીટ થઈ શકતું નથી, ત્યારે અમારા લાભાર્થીને પૂરતો લાભ મળી શકતો નથી. તો આ સિસ્ટમ વ્યવસ્થિત કરવા માટેની એક માંગણી છે અમારી. પછી હાલ અત્યારે આટલી બધી એપ્લિકેશન છે અને અમારું સંપૂર્ણ કામ ઓનલાઈન કરવાનું હોય છે. વજન છે, THR છે, ડેલી ટ્રેકિંગ છે, બધું જ અમારે ઓનલાઈન કરવાનું હોય છે. એના માટે સરકાર એમને માત્ર ને માત્ર સિમ કાર્ડ આપેલા છે. તો હવે બહેનો સામાન્ય નોકરી કરે છે, તો આટલા મોંઘા ફોન પણ નથી લઈ શકતા, તો અમને આ ડેલી જે ઓનલાઈન વર્ક કરવાનું છે એમાં પણ તકલીફ પડે છે. સર, અત્યારે અમારો ટાર્ગેટ એવો છે કે દરેક તાલુકામાંથી 50 બહેનો આવી શકશે એમ, અને આવવાની પૂરી શક્યતા છે એમ. સર, અમારું સમય છે 12 થી 4 ઓગસ્ટ, ગાંધીનગર સત્યાગ્રહની છાવણી.